નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર દાહોદથી મળી રહ્યા છે. અખિલ ભારતીય શ્રમિક સંઘ સફાઈ કર્મીઓની 14 જેટલી માંગોને લઈ સફાઈ કર્મીઓને સાથે રાખી સુખદેવ કાકા કોલોની ખાતે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હતા. સફાઈ કર્મીઓ અખિલ ભારતીય શ્રમિક સંઘ સાથે રહી એમના 14 જેટલા મુદ્દાઓને લઈ દાહોદના બાબા સાહેબ આંબેડકર ચોકથી રેલી યોજી સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે 14 મુદ્દાઓને લઈને 1 નવેમ્બર 2023ના રોજ અખિલ ભારતીય સંઘના પ્રમુખ, દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર, દાહોદ નગરપાલિકા પ્રમુખ અને જે તે અધિકારીને આવેદન આપી રજૂઆત કરાઈ હતી, પણ 14 જેટલા મુદ્દાઓનું નિરાકરણ હાલ સુધી લાવવામાં આવ્યું નથી. મામલતદારને આવેદનપત્ર પાઠવી 7 દિવસમાં આ તમામ મુદ્દાઓનો નિકાલ અથવા સમાધાન કરવા રજૂઆત કરી 7 દિવસમાં તમામ જવાબ આપવા જણાવ્યું હતું. જેમાં આજરોજ 7 દિવસ પૂરા થતા અખિલ ભારતીય શ્રમિક સંઘ દાહોદના સફાઈ કર્મીઓને સાથે રાખી સુખદેવ કાકા કોલોની ખાતે હડતાલ પર ઉતરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. છેલ્લા 7 દિવસથી અમે અલ્ટિમેટ આપ્યું હતું દાહોદ નગરપાલિકામાં કે સફાઈ કામદારના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. અમારા જેવા 14 મુદ્દા હતા, 15 મુદ્દા, એ મુદ્દાનું હજુ નિરાકરણ આ લોકો લાવ્યા નથી. જો આજ સાંજ સુધી મુદ્દાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે, રસ્તા જામ થશે, રોડ જામ થશે અને જે કંઈ પરિસ્થિતિ થશે તમામ પરિસ્થિતિનું નિર્માણ થશે એ દાહોદ નગરપાલિકાના સત્તાધીશોની રહેશે. આજે અઠવાડિયે પહેલાં આજે 8 દિવસથી અમે અલ્ટિમેટમ આપેલું કે જે કોઈ મુદ્દાની જે 15 મુદ્દા હતા એ 15 મુદ્દાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. મુદ્દા નંબર 1 કે જે કોઈ 42 કર્મચારીઓ હતા તેઓનો કોર્ટ કેસ ચાલતા હતા, તે કોર્ટ કેસ જીતીને તો એવોર્ડમાં આવી ગયેલા, તો આજ દિન સુધી કોઈને નોકરી મળવા પાત્ર નથી. જેથી કરી અને આજે એક બીજો મુદ્દો હતો કે આ લોકોનો રેગ્યુલર સમયસર પગાર નથી થતો. ત્રીજો મુદ્દો એ હતો કે જે કોઈ વર્ષોથી જે એક્સપાયર થઈ ગયેલા છે તેના આશ્રિતોને નોકરી આજ દિન સુધી મળી નથી અને જે કોઈ રિટાયર થયા છે તેની જગ્યા પર કોઈ પણ લેવામાં આવ્યા નથી અને આ લોકોને કોઈ પણ રૂપિયો આ લોકોને અત્યાર સુધી જે રિટાયર થયા તેને શું મળવા પાત્ર નથી અને મળવાપાત્ર સરકારશ્રી નિયમ મુજબ મળવાપાત્ર રિટાયર થાય એટલે એને 30 દિવસમાં તમામ નાણાં એને ચૂકવી દેવામાં આવે, જેથી કરી આજ દિન સુધી કોઈ નાણાં ચૂકવવામાં આવે નથી. આ હડતાલ કેટલા દિવસ સુધી રહેશે? હડતાલ તો જે કોઈ સક્ષમ અધિકારી અમારી સાથે ચર્ચા વિચારણા કરે અને જો મુદ્દા જો નિરાકરણ આવી જાય તો હડતાલ